હલો મિત્રો, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ. તમારા બધાયનું મારા નવા વ્લોગમાં સ્વાગત છે અને આઈ હોપ કે તમે બધાય મજામાં જઈશો. અને અમે તો સવારના પોરમાં બેસી ગયા છીએ મસ્ત મજાનો ચા અને સેન્ડવિચ અત્યારે તો બનાવી છે અત્યારના પોરમાં. અને મંથન, જય શ્રી કૃષ્ણ દીકા. થેન્ક યુ દીકરા. તો આવી જાઓ તમે બધાએ નાસ્તો કરવા માટે. સવારે અમે ચા પાણી નાસ્તો કરી લીધો હતો અને ચા પાણી નાસ્તો કરી અને અમે મા દીકરો ગયા હતા મંદિરે ને ત્યાંથી ગયા હતા બજારે. તો બજારેથી આવ્યા ને તો બપોરે જમવાનો છે ટાઈમ થઈ ગયો છે. હે માં દ્રાક્ષ કેવડી કેવડી છે? એમ મોટી મોટી દ્રાક્ષ છે દીકા. ને આજે મારો જન્મદિવસ હતો એટલે આપણે ગયા હતા મંદિરે ભગવાનને પગે લાગવા. બાકી તો આપણે ફળિયામાં છે જ શંકરની લીલી ગાદિકા. અને અમારે આ જો આ ભાઈ તમે શું ફફોરા કરો છો? દાડમ ને એ બધું. હે ઓહો, આ શું છે? આ બીજું હે શું છે બીજું? આ ઈ શું છે? હે જો તો ગાંડો કેવડી મોટી મોટી દ્રાક્ષ છે ની. રસ્તામાં આવતા હતા તો થોડુંક મંથનભાઈ માટે ફ્રૂટ લઈ લીધું છે. એમાં દાડમ ને આ મોટી મોટી દ્રાક્ષ આવે છે એ દ્રાક્ષ, હે ચીકુ અને થોડોક લીધો છે આપણે મંથનભાઈ હાટુ કેળાની વેફરનો નાસ્તો. તો જો આપણે ગામમાંથી આવી ગયા છીએ અને હવે જો બપોરાનું તૈયાર થઈ ગયું. આજ મારા મા, અમે ગામમાં ગયા હતા ને તો મારા માએ રસોઈ બનાવી છે. જોઈએ હું બનાવ્યું છે. જો મસ્ત મજાનું ગુવાર બટેકાનું શાક છે, વઘારેલા મરચાં, રોટલા ને સરસ ભાખરી અને મસ્ત મજાની છાશ. તો આપણું બપોરા તૈયાર થઈ ગયા છે. તો હાલો બધા હે એ બપોરા કરી લઈએ આપણે. જો ઘડિયાળમાં વાગી ગયા છે 4:30 ને ચા પાણી પીને મસ્ત મજાના બેસી ગયા છીએ ફળિયામાં. અને વરસાદ જેવું જો સરસ વાતાવરણ થઈ ગયું છે. આવે તો અહીંયા સાચું. અને અમારા અહીંયા મંથનભાઈ બેસી ગયા છે મેગી ખાવા. કા ભાઈ? તો અમારે મંથનભાઈ રોંઢાના ખાવા બેસી ગયા છે મેગી ને અમે બેસી ગયા છીએ ફળિયામાં. વરસાદ જેવું તો આપણે આવી ગયા છીએ જો અગાસી ઉપર મસ્ત મજાના. મેં કીધું હતું ને કે વરસાદ જેવું થયું છે પણ આવે કે નહીં, પણ આવ્યો નથી. પણ જેવું ધાબળા જેવું થઈ ગયું છે બધી બાજુ, તમે જોઈ શકો છો. તો આપણે આવી ગયા છીએ મેળીએ કે થોડીક વાર ચાલો મેળીએ બેસી લઈએ. અને આજે સવારથી બહુ છે ને ઝાઝો વિડીયો શૂટ કરવાનો ટાઈમ મળ્યો નથી, પણ જ્યારે પણ ટાઈમ મળ્યો ને ત્યારે આપણે વ્લોગને કન્ટિન્યુ કરવાની ટ્રાય કરી છે. કારણ કે આજે છે ને મારો જન્મદિવસ હતો તો સવારથી જ એટલા ફોન, મેસેજ, કોલ્સ બધાને આવેલા છે. તો બધા મારા યુટ્યુબના ફેમિલી મેમ્બર્સ અને ઘણાના એવા છે સબસ્ક્રાઈબર જેના મેસેજ આવેલા છે. અને ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને ફેસબુકની અંદર જેટલા પણ મિત્રોએ મારા જન્મદિવસમાં મને વિશ કર્યું છે એ બધાનો ખૂબ ખૂબ થેન્ક યુ, ધન્યવાદ. અને જેટલા પણ લોકોને કદાચ રિપ્લાય ન મળ્યો હોય તો એના માટે સોરી. તો આજે સવારથી જો આવું ને આવું છે ને અગાસીએ મસ્ત વાઇબ આવે છે. તો આપણે આવી ગયા છીએ અગાસીએ તો થોડીક વાર બેસીએ. હજી રસોઈની તો વાર છે ત્યાં સુધી. મેળી ઉપર ગઈ હતી તો મેળી ઉપરથી આવી ગઈ અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. અને સવારે જો હું અને મંથન બે બજારે ગયા હતા ને તો મસ્ત સરસના અળવીના પાન હતા તો હું લઈ આવી છું. તો આપણે છે ને અળવીના પાનના પાતરા ને એ તો બધું કરતા જ હોય, પણ આજે હું છે ને એકદમ નવી જ રેસીપી બનાવવાની છું. તો જો આ બધા પાન હે અળવીના એ મેં ધોઈ અને સરસના સૂકવી અને તૈયાર કરી લીધા છે. તો આપણે છે એ પહેલાં એને આ મોટી મોટી જે જાડી શાલ છે ને એ બધી એની કાપી અને તૈયાર કરી લેવાના છે આપણે એને. જો આ રીતના હે, જ્યાં જરૂર હોય ને ત્યાં છે એ આપણે આ રીતનું કરી લેવાનું. અને બાકી આ ઝાડ જો આ બધાય પાન છે એની અંદરથી આપણે એ જાડો જે ભાગ હતો એ બધોય કાઢી લીધો છે. ને હવે આપણે આને ઝીણા તો આ પાન છે ને એને આપણે આમ બેવડું વારી દેવાનું છે
અને આને આમ બેવડું વારી અને આને આપણે જે સાઈઝમાં કટ કરવા હોય ને એ સાઈઝમાં આપણે કટ કરી લેવાના. જો આપણે બનાવતા હતા રસોઈ અને હજી તો રસોઈ બનાવતા બનાવતા અડધું કામ આપણું છે ને થાતું હતું ને અડધું બાકી હતું. ત્યાં તો છે ને અચાનક આપણી માટે સરપ્રાઈઝ આવી છે અને આ મારો ભાઈ છે સુરત, એની સરપ્રાઈઝ આપી છે. તો સરપ્રાઈઝ ની અંદર જો એમને હે ને હું મોકલું છે જોઈએ આપણે. મનુ આમાં કેક હે અમારા મંથનભાઈ કે છે કેક. તમે ગેસ કરો શું હશે આમાં? જો કેવી સરસ મજાની કેક છે, ઈ એકદમ સરસ ચોકલેટી ડ્રાય ફ્રૂટ કેક છે, ઈ મોકલી છે ભાઈએ. તો થેન્ક યુ વેરી મચ. આ બેસ્ટ મારા માટેની ગિફ્ટ અને સરપ્રાઈઝ છે જે મારા ભાઈએ હે ને મને આપી છે. અને મારો ભાઈ છે ને હર હંમેશ મારા માટે આ જ રીતની સરપ્રાઈઝ છે ને એ મોકલે છે. છેલ્લા 2 વર્ષ થયા. ગયા વર્ષે પણ મેં વ્લોગ નથી બનાવ્યો, પણ મારા ભાઈએ ગયા વખતે પણ આવી રીતના કેક મોકલેલી હતી. કા ભાઈ? કે આપણા માટે શું સરપ્રાઈઝ આવી હતી. તો સુરતથી છે એ ભાઈએ મારા માટે સરપ્રાઈઝ કેક મોકલેલી હતી, તો એ આપણે કટ કરી લીધી. અને હવે આપણે ચાલુ કરશું આપણા મસ્ત મજાના અળવીના પાનના એકદમ નવી રેસીપીના ભજીયા. ભજીયા તો આપણે છે ને બંને મહેમાન આવે અને મેથી ઘણીવાર મળે પણ ખડી અને ન પણ મળે. તો જ્યારે કાંઈ વસ્તુ ના હોય ને ત્યારે વાળાની અંદર જો અળવીના પાન વાવેલા હોય ને તો એ લઈ નકર આ સહેલાઈથી છે એ ગામડામાં મળી જાય આપણને વાવેલા હોય ને. એટલે તો આપણે છે એ આના જ ઉપયોગથી છે એ મસ્ત મજાની એકદમ નવી જ રેસીપી છે એ આજ બનાવવાના છીએ. તો ચાલો હવે તેલ ગરમ કરવા આપણે મૂકી દીધું છે. જ્યાં સુધીમાં તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ બધું તૈયાર કરી લેવાનું છે. જો આપણે અળવીના પાન લઈ લીધા છે, 2 ડુંગળી છે એ મેં ઝીણી ઝીણી સુધારી લીધી છે, તો એને નાખી દેવાની છે. આદુ મરચું અને લસણ છે એની પેસ્ટ બનાવી છે. એક લીંબુનો રસ, ધાણા ભાજી છે, નમક છે એ આપણે સ્વાદ અનુસાર, હળદર છે અડધી ચમચી, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર. મેંદાનો લોટ લીધો એટલે આપણા ભજીયા છે એ એકદમ સરસના ક્રિસ્પી ક્રિસ્પી બને. અને બાકી આપણે ચણાનો લોટ છે એ લીધો છે. હવે આ બધું છે એને સારી રીતના મિક્સ કરી અને આપણે તૈયાર કરી લેવાનું છે. થોડુંક પાણી નાખી અને આપણે લોટ બાંધીને તૈયાર કરી લેવાનું છે. આપણે પાણી નાખી અને મસ્ત સરસનું આને તૈયાર કરી લીધું છે. તો હવે આપણે આના છે એ ભજીયા બનાવવાના છે. જો તેલ આપણું સરસનું આપણે બધું બેટર ને બધું તૈયાર કરી લીધું, લોટ ને બધું, તો એ આપણું તૈયાર થઈ ગયું છે. ને હવે આપણે છે એ તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ભજીયા છે એ સરસના પાડવાના છે. જો કેવા સરસના છે, આ રીતના લઈ અને આપણે જેવડી સાઈઝના બનાવવા હોય ને એ સાઈઝના ભજીયા બનાવવાના છે. તો જો આપણે છે ઈ હવે આ જ રીતના હે બધાય આપણા અળવીના પાનના ભજીયા છે ઈ સરસના બધાય બનાવવાના છે. જો કેવા સરસના હે ઈ આપણા ભજીયા બને છે, જોઈ લ્યો. અને મીડિયમ આંચ ઉપર જ છે આપણે તળવાના. જો
જો મસ્ત મજાના એકદમ સરસ આપણે અળવીના પાનના ભજીયા બની અને એકદમ નવી જ રેસીપી છે એ આપણી તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ લો. અને આપણે એને છે ને જમવાના પણ અળવીના પાનની ઉપર જ રાખીને જમવાના છીએ. તો જોઈ લો કેવા સરસ છે ઈ અળવીના પાનના એકદમ સરસના ભજીયા. અને એની સાથે છે ઈ ખજૂર આંબલીની ચટણી છે એ આપણે લઈ લીધી છે. તો તમે જોઈ શકો છો. તો આવી જાવ બધા, એકદમ આપણી નવી રેસીપી છે અળવીના પાનના ભજીયા છે ને ઈ ખાવા. અને તમને જો અમારો વિડીયો ગમે અને આ એકદમ નવી જ રેસીપી તમને અમારી પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો થેન્ક યુ.